વિજાપુર પોલીસે અકસ્માતમાં ખપાવી દીધેલ હત્યાનો ભેદ ઉકેલ્યો। પત્ની અને પુત્રીએ જ સોપારી આપી મેડિકલ સ્ટોર સંચાલક પતિને પતાવી દીધો। ગુજરાત પોલીસની સતર્કતા અને ટેકનિકલ તપાસના કારણે મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। 8 જુલાઈ 2026ના રોજ બનેલી એક કથિત અકસ્માતની ઘટના ખરેખર પૂર્વનિયોજિત હત્યા હોવાનો પર્દાફાશ થયો છે। કૌટુંબિક ઝઘડા અને શંકા વહેમના કારણે પત્ની અને પુત્રીએ જ ભાણેજને પૈસાની લાલચ આપી પોતાના જ પતિ પિતાની ગાડી નીચે કચડીને હત્યા કરાવી દીધી હતી। વિજાપુર પોલીસે ગણતરીના દિવસોમાં આ ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે। ગત તારીખ 8/7/2026ના રોજ આનંદપુરા રોડ પર એક એક્ટિવા ચાલક વિનોદભાઈ પટેલને એક અજ્ઞાત બ્રેઝા ગાડીએ ટક્કર મારી હતી, જેમાં તેમનું મોત નીપજ્યું હતું। શરૂઆતમાં આ મામલો હિટ એન્ડ રન અકસ્માતનો લાગતો હતો। વિજાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક સફેદ રંગની નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બ્રેઝા ગાડી નજરે પડી હતી। આ દરમિયાન પોલીસને એક મહત્વના સાક્ષીની કડી મળી। સાક્ષીએ પોલીસ સ્ટેશન આવીને જણાવ્યું કે 8 જુલાઈના રોજ આરોપી વિમલ પટેલે તેને સીસીટીવી કેમેરા ફિટિંગ કરવા જવાના બહાને પોતાની સફેદ બ્રેઝા ગાડીમાં બેસાડ્યો હતો, પરંતુ સાઇટ પર લઈ જવાને બદલે તે ગાડી આનંદપુરા તરફ ભગાવી ગયો હતો। આનંદપુરા ચોકડી આગળ વિમલે જાણી જોઈને એક એક્ટિવા સવારને જોરદાર ટક્કર મારી દીધી હતી અને સાક્ષીના વિરોધ છતાં ગાડી ઊભી રાખ્યા વગર ત્યાંથી નાસી ગયો હતો। આ પુરાવાના આધારે પોલીસે મુખ્ય આરોપી વિમલકુમાર પટેલની અટકાયત કરી કડક પૂછપરછ કરતા સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો। મરણજનાર વિનોદભાઈ પટેલ મેડિકલ સ્ટોર ચલાવતા હતા। તેઓ પોતાની પત્ની રીટાબેન પર ખોટો શંકા વહેમ રાખી અવારનવાર ઘરે આવી મારઝૂડ કરતા હોવાના આક્ષેપ સામે આવ્યા છે, તેવું રીટાબેને વિમલભાઈને જણાવ્યું। આ ત્રાસથી કંટાળીને રીટાબેને 1 મહિના પહેલાં પોતાના ભાણેજ વિમલને વોટ્સએપ કોલ દ્વારા ઘરે બોલાવ્યો હતો અને કહ્યું કે તારા માસાના હાથ પગ તોડી નાખવા છે અને તેમને જાનથી મારી નાખવા છે। શરૂઆતમાં વિમલે આ ના પાડી હતી, પરંતુ માસી રીટાબેન અને માસીની દીકરી શ્રદ્ધાએ અવારનવાર વોટ્સએપ કોલ કરીને તેને લાલચ આપી હતી કે કોઈ પોલીસ ફરિયાદ નહીં થાય, બધી જ જવાબદારી અમારી। પૈસાની જરૂર હોવાથી વિમલ આ કામ માટે તૈયાર થયો હતો। વિનોદભાઈ ક્યારે મેડિકલ સ્ટોર પરથી નીકળે છે તેની વિમલ બ્રેઝા ગાડી લઈને રેકી કરતો હતો। દીકરી શ્રદ્ધા પણ પિતા વિનોદભાઈને વાતોમાં રાખી તેમનું લાઈવ લોકેશન વોટ્સએપ દ્વારા વિમલને આપતી હતી। 8 જુલાઈના રોજ વિનોદભાઈ રામબાગ પાસેથી એક્ટિવા લઈને નીકળ્યા ત્યારે વિમલે બ્રેઝા ગાડીથી તેમને પીછો કર્યો અને આનંદપુરા ચોકડી નજીક પૂરપાટ ઝડપે ગાડી ચલાવી એક્ટિવાને પાછળથી ટક્કર મારી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા। તમામ ભેદ ઉકેલીને વિજાપુર પોલીસે મહત્વપૂર્ણ હત્યાનો ભેદ ઉકેલ્યો।